હેલો દોસ્તો, નમસ્કાર। આજે આપણી શ્રીનાથ નર્સરીમાં તમારું સ્વાગત છે અને આજે એક આપણે એવો નવો લુક લઈને આવી ગયા છે અને આજે તમને નવા બધા પ્લાન્ટ બતાવવાનો છું ફ્રૂટના અને તમને ઘણી બધી વેરાયટી આજે જોવા મળી જશે આપણી કને અને તમને હાલમાં બેઠેલા પણ ફળવાળી પણ વસ્તુ બતાવવાનો છું। તો ચલો ટાઈમ બગાડ્યા વગર તમને બધી વસ્તુ બતાવવાની ચાલુ કરી દઉં અને આજે બહુ નવીન વેરાયટી જોવા મળવાની છે અને તમને આંબાની પણ કલમોનું પણ ઝાઝા કલમો જોવા મળી જશે અને બધી નવીન વેરાયટી પણ સારી છે। તો ચલો આપણે વિડીયો શરૂ કરી દઈએ। પહેલાં તો મિત્રો તમે આ જોઈ શકો છો, લીંબુનું ઝાડ છે। લીંબુ એટલા બધા લાગેલા છે કે એની વાત ના કરો। તમે જે ડાળે જુઓ, જે પાંદે જુઓ, તમને લીંબુ જોવા મળી જશે। બધા ઘણા બધા એવા લીંબુ લાગેલા છે ચોફળે, તમે જોઈ શકો છો। તો આવી રીતના મિત્રો આ તમે પહેલી વાર જોઈ શકો છો। એટલા બધા તમે ઝાડની સાઈઝ જુઓ, બહુ નાની સાઈઝની અંદર આ ડ્રાફ્ટ કલમ કરેલી છે લીંબુની અને વેરાયટી બધી સારી એવી છે। તો અહીંયા બીજું અંબિયું ફ્રૂટ જોઈ શકો છો તમે। અંબિયું ફ્રૂટ નામ છે એનું, આ એનો પ્લાન્ટ છે। આવી બધી અલગ વેરાયટી બધી હોય છે મિત્રો। અહીંયા બીજું પણ મેરિકલ ફ્રૂટી એવું લખેલું છે, મેરિકલ્સ ફ્રૂટી, આ એનો પ્લાન્ટ છે। તમે જોઈ શકો છો બધી આ બહારની કલમો છે, આ બધી ડ્રાફ્ટ કરેલી આવે છે। અને અહીંયા એક નવીન પણ બીજું ફ્રૂટ જોવા મળી જાય છે તમને, તમે જોઈ શકો છો યંગ ફ્રૂટી, આ એનું પ્લાન્ટ છે યંગ ફ્રૂટીનું। આ બધી બહારની કલમો આવે, ડ્રાફ્ટ આવે, તમે જોઈ શકો છો। સારા એવા પ્લાન્ટ પણ છે। અહીં હુકુમ નામ છે એનું, હુકુમ, આ એના પ્લાન્ટ છે હુકુમના। તો આવી બધી નવીન વેરાયટી આપણી કને જોવા મળી જાય છે। અલબુખારાનું આ ઝાડ છે। અલબુખારા નવી ફૂટમાં છે અને સારો એવા પ્લાન્ટ છે, તમે જોઈ શકો છો। બધી ઘણી વેરાયટી છે, નવી ફૂટ ઉપર આવેલા છે। હનુમાન ફળ, આ હનુમાન ફળ કહેવામાં આવે છે, આ એનું પ્લાન્ટ છે ઝાડ, જોઈ શકો છો તમે। સીતાફળ જેવા પાન લાગે છે પણ વેરાયટી કંઈક અલગ જ છે। ઓરેન્જ મોસંબી, આ એના પ્લાન્ટ છે ઓરેન્જ મોસંબીના। રામફળ બધા નજીક આપણને જોવા મળી જાય છે। આ રામફળ છે, રામફળના પણ પ્લાન્ટ બધા સારા એવા છે। અહીંયા તમે જોઈ શકો છો તમાલપત્રનું ઝાડ છે, તમાલપત્ર પણ જોવા મળી ગયા છે। લક્ષ્મણ ફળ, આ બધી નવીન વેરાયટી છે મિત્રો। આ લક્ષ્મણ ફળ છે। અહીંયા પણ તમે નામ જોઈ શકો છો, બિરયાની પત્તા, કઈ મસાલાનું ઝાડ। તો આગળ પણ ઘણા બધા ઝાડ છે, એ પણ તમને બતાવવાનો છું ને આ અહીંયા નવીન વેરાયટી તમને જોવા મળી જવાની છે। આ એક સ્ટ્રિંગ ફ્રૂટ તમે જોઈ શકો છો। તમને હું મિત્રો નામ કહીશ તો તમને માન્યામાં નહીં આવે, પણ તમે જાતે જ તમને બતાવી દો એટલે તમને બી એમ થાય। આ એનો પ્લાન્ટ છે, આ એક સ્ટ્રિંગ ફ્રૂટ આવી રીતના હોય છે। અહીંયા લીચીનો પણ છે, જોઈ લો લીચી, આ લીચીના પ્લાન્ટ છે। તો આવી રીતના તમે ઓર્ડર પણ આપણને કરી શકો છો અને એવાકાડુ પણ આપણી કને મળી જવાના છે। આ એવાકાડુના ઝાડ છે, કલમ બધી
નવી ફૂટ ઉપર પણ આવી ગયા છે. તમને હોમ ડિલિવરી પણ આપણે કરીને આપીશું. તો આવી રીતના આપણી કને બધી કલમો તમને અવેલેબલ મળતી હોય છે અને આપણી કને બધી ઘણી વેરાયટી છે. ફ્રૂટની અંદર A to Z વસ્તુ આપણને મળી જવાની છે. તો તમને હું બતાવવાની પણ કોશિશ બધી જરૂરથી કરીશ. તમને મસાલાના પણ અહીંયા બધા ઝાડ મળી જવાના છે. અહીં ઇલાયચીના બી છોડ છે, જોઈ લો. તમે જોઈ શકો છો આ ઇલાયચીના છે. આ બધા મસાલાની અંદર યુઝ થાય. આ ઇલાયચીના છોડ છે. અહીં છે મલિયન એપલ. આ મલિયન એપલનું ઝાડ છે. નાની ફ્રૂટી તમે જોઈ શકો છો. નાની ફ્રૂટી આ એના છોડ છે, નાની ફ્રૂટીના. અને મિત્રો તમે હોમ ડિલિવરી આપીશ તો પણ તમને વસ્તુ જે બતાવીશ એ જ વસ્તુ આપીશ તમને. આ ઇલાયચી છે, પહેલાં તમને બતાવી પણ ઘણો બધો લોટ. લવિંગ જોઈ શકો છો. આ લવિંગના છોડ છે. આજે તમને મસાલાની બધી ઘણી વેરાયટી જોવા મળી ગઈ છે, તમે જોઈ શકો છો. જોડે જાયફળ પણ છે. જાયફળ, આ જાયફળના પણ છોડ છે. અહીંયા બધી મસાલાના છોડના પણ અવેલેબલ ઝાડ છે. અહીંયા શેરી એનું નામ જુઓ, શેરી. આ શેરીના ઝાડ છે. પ્લાન્ટ બી સારો છે ને આ બધા મસાલાના પણ તમને જોઈએ તો હોમ ડિલિવરી મળી જવાના છે. તમારા ઘરે સેફ પહોંચી જશે એની ગેરંટી છે. તમાલપત્ર તમે જોઈ શકો છો. એનો પ્લાન્ટ બી તમાલપત્ર છે. 4-5 ફૂટનું ઝાડ આવે છે. તમે જોઈ શકો છો. નવી ફૂટ ઉપર પણ છે. સારો એવો ગ્રોથ પણ છે. તો આવી રીતના મિત્રો નવીન બધા ઝાડ તમને જોવા મળી જવાના છે. અહીં બધા ઘણી વેરાયટી છે. અમુક આની અંદર શું છે કે બધી વેરાયટીની અંદર અલગ અલગ હોય છે અને સારી એક એવી વેરાયટી હોય છે બધી. મરીના પણ છોડ છે, જોઈ શકો છો તમે. મિત્રો મસાલાના તો તમને ઘણા બધા પ્લાન્ટ બતાવી દીધા છે મેં, પણ હવે તમને આંબાની કલમો થોડીક બતાવવાનો પ્રયત્ન કરું. આપણી નર્સરીમાં બધા પ્લાન્ટ અવેલેબલ છે અને તમને બધા તમે હોમ ડિલિવરી મંગાવશો તો પણ મળી જવાના છે. અહીંયા કેસર જાંબો તમે જોઈ શકો છો. કેસર જાંબો આ એની કલમ છે. 5-6 ફૂટની કલમ આવે. થડ પણ સારા એવા મજબૂત છે, તમે જોઈ શકો છો. થડ બી સારી એક ગ્રોથવાળી એવી કલમ છે. નીલમ જોઈ શકો છો. આ નીલમની કલમ છે. 5-6 ફૂટની કલમ છે. થડ બી મજબૂત છે મિત્રો. જમાદાર, આ જમાદારની કલમ છે. આલ્ફાન્સો, આ આલ્ફાન્સોની કલમ છે. બધી વેરાયટી તો આપણી કને મિત્રો ઘણી તમને મળી જાય. મળી તો જ્યાં તોતાપુરી, આ તોતાપુરીની કલમ છે. 6-7 ફૂટની કલમ છે. થડ બી મજબૂત છે, એકદમ ગ્રોથવાળા છે, તમે જોઈ શકો છો. એ બદામ મેંગો છે.
બદામ મેંગાના ઝાડ એકદમ મજબૂત છે અને થડ બી ઝાડ છે, ગ્રોથવાળું 4-5 પાકડી નીકળેલી છે, 6-7 ફૂટની કલમ છે, 12 પણ આંબાની કલમ જોવા મળી જવાની છે આપણી કને. તમે જોઈ શકો છો 12 4-4.5 ફૂટની કલમ છે. ગ્રોથ બી એક સારો એવો છે આપણી કને છોડનો. તો આવી રીતના દોસ્તો આપણી કને ઘણી બધી કલમો છે, નર્સરીમાં અવેલેબલ છે. તો તમે આપણને આપણી કને મંગાવી શકો છો. તો બીજા પણ તમને હું બતાવવાની કોશિશ કરીશ. આંબાની જાત પણ આપણી કને ઘણી મળી જ જાય છે, દર ઘડી અલગ અલગ. સોનપરી, આ સોનપરીની કલમ છે. દશેરી 5-6 ફૂટની કલમ છે. દશેરીની પણ સારી છે કલમ, મજબૂત છે. મલ્લિકા પણ છે આપણી કને. આ મલ્લિકાની કલમ છે, 4 થી 5 ફૂટની કલમ આવશે. પર્પલ મેંગો પણ છે આપણી કને. આવી નવીન વેરાયટી તમને બહુ ઓછી જોવા મળશે. આ 4-5 ફૂટની કલમ આવે પર્પલ મેંગોની, નવી ફૂટ ઉપર પણ છે. અહીંયા વનરાજની પણ કલમ છે, નવી ફૂટ ઉપર 4-5 ફૂટની કલમ છે. આવી રીતના બધી અલગ અલગ આપણી કને મળી જાય છે. બ્લેક સ્ટોન તમે જોઈ શકો છો, બ્લેક સ્ટોન નવી ફૂટ ઉપર છે અને 2.5-3 ફૂટની એની એ છે. અને હાઈ 12 મેંગો તમે જોઈ શકો છો. આ મોર પણ છે, 12 મહિના તમારે ફળે લાગવાના. તો આવી રીતની આપણી કને બધી કલમો મળતી હોય છે મિત્રો. તો આપણો કોન્ટેક તમે એકવાર કરો. હજુ થોડુંક આઈટમ છે તો બતાવી દો, પછી નેક્સ્ટ વિડીયોમાં તમને મળીશું આપણે. આમલા છે, 2 ફૂટનો છોડ આવે, આમલા કહેવામાં આવે છે. તો આવી રીતના બધા મોસંબી સંતરા બી આપણી કને મળી જવાના છે. આ મોસંબીના ઝાડ છે, તમે જોઈ શકો છો. બદામ પણ છે, સીતાફળ પણ છે. તો આવી રીતના મિત્રો આપણી કને મળતા હોય છે બધા પ્લાન્ટ. તો આપણો કોન્ટેક તમે એકવાર કરો અને જરૂરથી તમારું ફાર્મ હાઉસ નવું ડેવલપમેન્ટ કરવું હોય કે જૂનું મેન્ટેન કરવું હોય કે નવા ઝાડ નાખવા હોય અંદર, તો બધું આપણી નર્સરીમાં અવેલેબલ છે. બધા પ્લાન્ટ મળી જવાના છે એકદમ વ્યાજબી ભાવથી. તમે કુરિયરથી મંગાવશો તો બી આપણે હોમ ડિલિવરી તમને કરીએ આપીશું. અને તમને આપણે આ વિડીયો સારી લાગ્યો હોય તો આગળ શેર કરી દેજો. તો આવા નવીન વિડીયો જોવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી લેજો. અને આપણે આવા નવીન વિડીયો બધા લાવતા હોય છે. આ વિડીયોની અંદર તમને સારું એક જોવા મળી ગયું છે બધું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો તમે આપણને ઓર્ડર કરી શકશો. તો જય શ્રી કૃષ્ણ.